તો ગુજરાત સંકલન સમિતિ દ્વારા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાખણ રાજરાજેશ્વરી ધામ ખાતે રાજપૂત સોશિયલ કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું હતું। ક્ષત્રિય સમાજનું શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે વિકાસ થાય તે માટે રાજ્યભરમાંથી ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ક્ષત્રિય સમાજના યુવાનો શિક્ષણનું મહત્વ સમજે અને ઉચ્ચ શિક્ષણ મેળવી આઈએએસ તેમજ આઈપીએસ અધિકારી બને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારે તેવું પણ આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના શિક્ષણ તેમજ સામાજિક અને રાજકીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ શિબિરમાં ગુજરાતમાં રાજપૂત સમાજમાં શિક્ષણનું પ્રમાણ કોઈ પણ દીકરા દીકરીનું શિક્ષણ આર્થિક મુશ્કેલીને કારણે અટકે નહીં એવા એક ઉમદા હેતુથી, બીજું ગુજરાતમાં રાજપૂત સમાજમાં આઈએએસ અને આઈપીએસ કઈ રીતે થઈ શકે, ત્રીજું રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિ કઈ રીતે લાવી શકાય, આવા બધા ઉમદા હેતુથી આપણે આ 2 દિવસ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। આજે જે કઈ ચિંતન મનન જે કઈ કરવામાં આવશે એનું સમગ્ર ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવામાં આવશે। ગ્રાઉન્ડ લેવલમાં યુવાનોને પણ સાથે જોડવામાં આવશે, યુવાનોની સમસ્યાઓને પણ કેમ આપણે હલ કરવી એ પણ નક્કી કરવામાં આવશે અને જૂના પણ જે પ્રશ્નો છે એનું સતત મનન કરી અને જે નથી આવી શક્યા એમને પણ સાથે જોડી અને સમાજને એક સારા રસ્તે લઈ જવાનો પૂરેપૂરા પ્રયત્ન સાથે અમે સૌ ભેગા થયા છીએ।